હેલો ગાઈસ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ ગાઈસ, જય ચિહર માં ગાઈસ. મસ્ત સવાર પડી ગઈ છે. જો આજ તો સુરત દાદા દેખાતા નહીં, એકદમ વાતાવરણ ઠંડુ ઠંડુ લાગે. તો ગાઈસ ચલો બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. ગાઈસ સવારમાં તો જીનલ સોન ભવન ચાલુ કર્યું. જીનલ ગુડ મોર્નિંગ. તમે વહેલું સોન પર 9 વાગે આજે પૂના 9 થાય ગાઈસ. ચલો આપણે આજે થોડું લેટ જવાનું હોય એટલે આરામથી નહીં ધોઈશું. તો ગાઈસ આ શું બનાવો, શું કરો છો સીતા? ગુડ મોર્નિંગ છે થોડી. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ખીચડી વગર. તો ગાઈસ સવારમાં નાસ્તો બને દેશી. હા રાતે ગાઈસ ગઠ્ઠા નાખ્યા ને તે હાથમાં એટલી બધી પહોવા વાગી ને દેખાતી નહીં. પણ લાય બર હ 3 વાગે કે નહીં વાગી? મટકો દર્દ નહીં હોતા નહીં ના મને નહીં મન તો વાગી. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગાઈસ તો ચલો હવે બધા ધીરે ધીરે ઉઠા હા. તો આપણે એ શેતા લાય નાસ્તો કરી લઈએ પછી નાવા જાઉં હું. કોણ ચો મોડા ઉઠે? રાતે હાટે મોડા સુધી કામ ના કરી એટલે મોડું જ ઉઠાય ને. 10 વાગે જવાનું છે. હા એટલે તો આરામથી રખડો હું. ક્યાં સાથે મોડો જાય એટલે મોડો આવે ઘરે. વહેલો જાવ વહેલો આવો. ના જ મોડો આવે બકા. 12 વાગે આવે. તો ગાઈસ ચલો મનીષા તો નાસ્તો ને ચા પી લીધો. હવે મારો વારો આવે છે. ખીચડી છે ને બધા ચોરવાળી કોઈ ખાતું નહીં. અરે પેલી લાઈટ નીકળી જાય એને ચોંટાડવાની. આજે નવી ટેપ લગાતા આવીએ હે ને. પડી હોય તો મને કાઢી નાલો તો લગાવી દો. ચલો ગાઈસ ખાઈ લો. હા ડબલ ટેપ બી જોઈએ ને પેલી બી જોઈએ. ખાઈ લઈએ અમે નાસ્તો કરી લઈએ. તો ગાઈસ મગ બનાવ્યા છે આજે. તો મગ બનશે. હાદરા બનાવજો રે મમ્મી. હાદરા હારા ભાવા પેલા કોરા મોરા ઓછા ભાવા કે કોરા. આ હંસુન બાફેલા ખવડાવજે થોડા હાલજે વાટકી મેઠું નાખ્યું ને એ પાણી આલજે પીવા. પાણી એ બી સારું મગનું. હું ના પીવો તો નીકળું. હવે સેતા બ્લોગ કન્ટિન્યુ કરે ગાઈસ. આટલે ઈનો નાખ્યો પછી આટલું મેઠું નાખ્યું અને આટલી અડદર નાખ્યું પછી એને પલાળી છે આટલું પાણી વેડવાનું થાળી પલાળી પછી હા ને તે ઢોસીને અને 10 મિનિટ મેકી દીધા. કુકરમાં ના આવા ડીશમાં થાળી ઢોકીને મેકી દીધા. પછી 10 મિનિટ છે ખોલી પછી ને અમારે પલાળી લગી પલાળી મેકી દીધા. પછી ને અમે બેઠું ઊનું કર્યું તે કે એમ 10 મિનિટ થવા દેવાનું ઊનું થવા બેઠું અને પછી ચણા નાખવાના અને લાલ કરવાનું કે અને કે એ કાઢ નાખ્યું તું. ઠીક છે. આવા થયા ચણા નહીં કઈ ફૂટ્યો નહીં તો ધોની નાખી જાય. આ બદલી કાઢ્યા હે અંદર એમને વિડીયો ઉતારતી વખત એવું જાય. બીજું કોઈ એવી આઈડિયા વાપરું. તો ગાઈસ ચણા અમારા આવા થઈ ગયા. મમ્મી વિડીયો જોયો તો પણ હરખું ના થયું. હું તો અહીં શાક બનાવું. તો ગાઈસ આ બાજુ છે ને અમારે ઘઉં છે ને ઉંદેડા એ નીચે કદાચ કોણા પાડી દીધા હોય એટલે બધું બગડ્યું હોય એટલે હવે છે ને બાજરી સાફ કરી પછી એમાં ફરી દઈએ. તો ડોલ ને પેલી બાજુ હોય નહીં. તો ગાઈસ આજ તો રાતે છે ને આ લોકોને બધાને આવ્યા હતા ને તો કપડાં ડબલ થઈ જાય. જો શાંતિ આજ તો છે ને ઠંડુ હોય. સાચી વાત.
ગાઈસ આમ ઠંડુ લાગે અને પછી વરસાદ આવશે એટલે કપડાની ટેન્શન. અહીં કન ખાવા બેઠો હ શું હોય છે બૂમો પાડ કરું બીજું વાલા હું જોઉં ચા એકલી એકલી પડી રહી છે. કોઈ ચિંતા નહીં, કશું ટેન્શન નહીં, ઊંઘી રહેવાનું નહીં, ઊંઘી રહેવાનું બે હાથ મોઢામાં નાખીને. તો ગાઈસ 12 વાગ્યા હતા, ઘરે આવ્યા તો જમવા માટે. આવું કરે હલે મમ્મી શું કરું આ જો ને ઘઉં કેટલા વેર્યા ચોકન નેચા પેલા એના મોડ્યા હતા મૂકવા તો કોથળા ઊંધેર કાપ્યા હતા અને બધી કોથળી અમે તાકી કરી અને એક કોથળી કાપેલી નહીં દહીંનું લેતા વેરે ઢગલું કર્યા. ગાઈસ બાજરી બી આવી છે કાઢવાની હા તપાડી પીપળો ભરી દેવાનો હા. અરે ત્રેસરે એટલે ગાંડે બાંડે ચોવા જોઈ છે તારે ઘઉં વેનવા છે જો ઠંડામાં ઘરમાં ડાયરેક્ટ તો લાવી દે બાર તાપમાં. શું રહું કરે ખાવા બેઠ્યો ચાનું આલુ કાણો નહીં ખાતો કે ટીવો જોવે તો એકદમ બિહાડ્યો નહોતો તો બંધ થઈ ગયા રાત્રે. તો ગાઈસ આખો તો જીનલ કપડાં લઈને બેઠી છે. આપણે ખાવાનું કારણે મને ભૂખ લાગી થોડી કાઢવાના 12 થવાય હું ખાણા ભાગમાં દેવો સારું એટલે એને ખવડાવી દો પછી એના હાથમાં નહીં આવે. હા ખવડાવી દે. તો ગાઈસ 1:45 વાગ્યો અહીંયા સાફ સફાઈ ચાલુ હા સીધા ખાવાનું હેડો જલ્દી. તો ગાઈસ હું ખાવા બેસી ગયો હું પાછળ કાઢી નાખું છાસ લઈને આવો સીધા અને આ સાઈડ તો કચરા પોતું ચાલુ કામ. એ તું ચમ 12 હેડ પાછો અંદર તા ખાવાનું હો બેટું ચેટલું ખાય. તો ગાઈસ જમવાનું થઈ ગયું. શેત્રુતા બુક ચમ આવતી રહી મને ખબર છે શીખણ લે બે રહી હતી. તો સાહેબ છાસ છે મગનું શાક આ ખાતો નહીં હેરાન કરે. લેબુ કાપ ના એટલે એમાં નીચે થોડું શાકમાં શાકમાં નહીં ને તો વાં ડુંગળી તો ને જોઈએ ને મસ્ત શાકમાં ભાવ મન ડુંગળીમાં ભાવ બધું ખાટું ખાટું ને ભાવ પડે. ત્યાં પછી લીંબુ નહીં નીચે આપણે ડુંગળી નહીં જો આ તો બધું વેરવા વેર કરે પોતું કાઢવું અહીંયા ક્યાં આપણે બોલ હે હાલ જા બા પાણી પી લે ગરમ દીજીએ ને. તો ગાઈસ હું હાલ વાસણ ઘસી નવરી થઈ જેના પોતું કરી નવરી થઈ. અમારો ઊંઘવાનો ટાઈમ થયો ને આ છે ને ભાઈ ઉઠ્યા સવા મારો ઊંઘવાનો ટાઈમ થયો ને હવે ઉઠ્યો તો સવારથી વહેલો ઉઠી જાય છે 6 વાગે સ્કૂલ જવાનું હોય ને એટલે. આ હું ચાટું હું લ્યા કેરી આ બધા હાથ તો જો ગંધા તા કારા કારા જા જોઈએ માર પડશે જા ધોઈ નાય બીજી ખાવ એટલે લઈ લે. એ ગોરવાની કેરીને જ્યુસ કે મારી સાથે જ ગઈ જઈ એના ક્લાસ ચાલુ હતા અને આ જો અહીંયા એકલી એકલી બૂમો પાડી રહી છે. લાઈટ છો હા અને એકન ખાય છે પણ નેટ નહીં મચ્છો નહીં બધું પતી જુઓ ગઈ વાઈફાઈ બી બંધ અમારે લાઈટ જ જેવી નહીં થતી. ત્રીસુ એ ત્રીસુ મોઢામાં જ વગેરે નાખ કરો અને એક કેરી હાલ દેવાની આખી ખાઈ જાય જોઈએ નહીં. હા કેલી ખાવી કેલી રે ત્રીસુ બોલ ને રે. તો ગઈ સૌ મને તો ઊંઘ આવે છે હું ઊંઘવા જવું. નેટ આવું હોય ત્યારે આવશે નેટ આવશે ને ત્યારે અમારો બ્લોગ અપલોડ થશે. હજી બ્લોગ અપલોડ નહીં થયો. તો ગાઈસ ખીચડી મોટી દીધી હા હું હમણાં હાલ જ ઉઠીશું અને હવે આ તો 39 થયો હોય ને તે રોજ કરી રહી છે. ભાઈ તો શું કરું માછલી પકડવું. તો
તો ગાઈસ છે ને પેલું બાજરી થોડી બગડી ગઈ હતી તો અહીંયા ઉપણી ઉપણી હવે પીપળામાં ભરી દઈશું બે અને હજુ તો ગાડીમાં પડીએ કાલની ઉતારીએ નહીં તો ગાઈસ મનીષાએ આવી ગઈ અહીં એવી કામ पे लग गई વાહણ ગહવા અને ચાંદભાઈ શું કરું પેલું આ ગાડી ધોવાનું હે કુલર ધોતા હે અને આવું નવું મૂકી જતા રહે જેને આ તો બહુ મોડું થઈ ગયું 6:30 થઈ ગયા આમાં સોના ના ખાય ઉનાળામાં ખબર નહીં 7 વાગ્યાના કદ શિયાળામાં કેવું અંધારું થઈ જાય ને હજુ અમારે 30 ઊંઘતી નહીં એને છે ને શીખવું થાય છે ને એ ઊંઘો હા પાછા વાતો કરશે લે 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 તો ગાઈસ ઘરે આવે તો હું 7 વાગી ગયા આ સાઈડ બી અગરબત્તી કરો ગેડો અને આ બે જનો હજે તમે આવો ચોક્કસ હું નહીં આવતું છે તમે ના લીધી દવામાં એક ડોઝમાં આવલે થાય ગાઈસ તો ત્રિષા હા ને આજ હવાની રો કરે તો દવાખાને જતા હોઈએ હા વાજે કોક તેરો તોય રોવા હા અડે તોય રોવે છે તો શેતરે ગઠ્ઠા નાખ્યા તે ગોગરામાં કોક ફસાઈ ગયું દૂર ફસાઈ ગઈ પણ એ ફસાઈ ગઈ કહેવાય ભેંસો એ દોવાય છે આ પણ મમ્મીને મેં ચેલી બે દૂધ કાઢે બધી કે એક જ હા એક જ દૂધ કાઢે હવે કઈ હવે બધી આવતા મહિને હવે કાઢે આવતા મહિને કે આવતા વર્ષે હવે હા તો ગાઈસ રસોડામાં તો લાગી જશે રસોઈયા ખીચડી વળી ગઈ ગાઈસ દવા લાવી તો મારી લાવી તામે ખાઈ ગઈ હા એક જ હશે આ તો ખુલતું હોય મને તો બારી મરાય ઓ ગાઈસ સેવ ટામેટા આ સેવ ડુંગળી બની છે ગાઈસ કે સાંજે મારે વઘારેલી ખીચડી ખાવી પડશે એવું લાગે વઘારેલી ખીચડી મુકો મરચું વાટેલો તો ખાઈ લો પણ નહીં વાટેલું દૂધનું મરચું ના પણ ખીચડી વખતે વાટે બહુ વાર લાગે મગનું શાક પડી થોડું ખારું ખાવું લેતા રાધે ખાઈશું આ તો આપેલું જ હતું પણ કોઈ હલાવ એટલે પડી જાય તો ગાઈશ મમ્મી જીનલ રૂહી ખા બેસી ગયા હું એ ખાવા આવ્યો તો ખાવાનું હા ને ગયા દૂધ હા તો ગાઈશ આ તો સેવ ને ડુંગળી ખાય હા આપણે ખીચડી વઘારી હા હું અંશુ પીવું તા દૂધ આવી જતા હે રાત તો દૂધ હા તમે અમ્મી બનાવી ખાવા મળતા ફરક શા ખાધી તું તો સેવ ટામેટા નહીં ખાધી ખાધી મમ્મી ખાય ભાઈ મમ્મી ના ખાય હું એ નહીં ભાવતી ગઈ આપણે તો ખીચડી વગાડી હતી અમને બીજું કોઈ નવું બનાય યાર ઓલે કેમ બોલવું નહીં ખાવાના ટાઈમે ગઈશ કે ખાવાનું હું બનાવું પછી મારે 9 વાગે હા 9 વાગે ખાવાનું 9 વાગે ખાવાનું પછી મારે મમ્મી તો કઈ વાત જોઈ છે ક્યારે મોબાઈલ મૂકા મારે પંખો ચાલુ થાય તાપ તાપ થઈ જઈએ કઈ પંખો ચાલુ હોય ને તો અવાજ બહુ આવે પેલા ખાવું પછી દૂધ નાખવું દૂધ હાલ બને એ અંશુ બેટા પંખો ચાલુ કરી દે ને તો ગાઈસ જમી બમીને અમે તો છોકરો બધા વાર્તા કહેતા હતા એકબીજાને અને આખો ચહેરે વાહને ધોઈ દીધા હા તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ અને હવે અંશુને નાસ્તા અપાઈને ઊંઘવા જઈએ ગુડ નાઇટ જય માતાજી તો ચલો ગુડ નાઇટ ચલો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી જય ચેહરમાં મળીએ કાલ લાવ